મોદી પરિવારે તો ડાયરો આપણા ડાયરામાં કહીશ, મોદી પરિવારે પરિવારનું કે રાજ્યનું નહીં, ભારતનું પાણી રાખ્યું છે દુનિયામાં. એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી. હા, અને દુનિયામાં ટાણાની પાણીની જ કિંમત છે. ચારણી સાહિત્યનો મારો એક કવિ છે કે પાણી બિન મુક્ત કો ઝવેરી ખરીદે કોણ, પાણી બિન સુધર સિરોહી માત્ર નામ કી. પાણી વગરના મોતીના તો કેટલાય બેન ભરત ભરે એટલે અત્યારે એના વસ્ત્રોમાં કપડામાં મોતી લગાડેલા હોય, પછી ક્યાંક પીડ્યું હોય પીડ્યું હોય. આપણે કોઈ દી જોઈ કે મોતી પીડ્યું છે, કારણ કે એ ખોટું એટલે કે પાણી વગરનું છે. પણ પાણી વગર પાણીવાળા મોતીને તો એને તો લોકઅપમાં રાખવા પડે. એ સાચા મોતી હોય એની તો કિંમત થાય. પાણી બિન મુક્તકો ઝવેરી ખરીદે કોણ, અને પાણી બિન સુધર સિરોહી માત્ર નામ કી. તમે અંજારમાં જાઓ, સિરોહી તલવારના ઢગલા પીડ્યા હોય, સારી વાત છે, વેચા લેવાય શોખ માટે, પણ એ પાણીવાળી નથી. પણ પાણીવાળી તો આમ સરકો અડી ગયો હોય તો ધનુર ઉપડે, અને યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે એક એક ઝાટકે જેને કહેવાય બબે ત્રણ ત્રણના ભોડા ઉલાળી નાખતા. ધર્મને બચાવવાની વાત આવતી ત્યારે એ પાણીવાળી તલવાર છે, એની કિંમત છે. અને હવે સાંભળજો, પાણી બિન સુધર સિરોહી માત, પાણી બિન હઈકો કુદાવે ખરીદે કોણ. તાળડા ઘોડા કેટલાય રખડતા હોય, કોઈ હામું ન જોવે, સડકને કાંઠે બગાવું છૂટ્યું હોય. હા, તમે ઘોડી વેચાતી લ્યો ને તો ઘોડીના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે ભેળું. બગાવું કોકને પૂછજો, જોયું હોય ને ખબર હોય, સટકા ભરે કરડે. એમ સમાજમાં એવું જ છે, સારું કરો એટલે ભેળી બગાવું તો હોય જ. એની ચિંતા ન કરવી, તમે તમારું કામ કરો, એ એનું કરે. એ તો સારું કરી એટલે સોમા બાપા આવે જ એવું બધું. પેલો વરસાદ ધરતી માથે પડે એટલે 1 દી 2 દી 5 8 દીમાં તો હરિયાળી થઈ જાય ધરતી આખી. ધ્રોકડી થી લઈ એટલે લોન, ધ્રોકડી થી લઈ અમારા ગઢવીને બંગલો બનાવ્યો ને આગળ, પેલા હોય છે ને પછી ધંધામાં બધું સારું થયું, આપણે ગઢવીને આગળ આવ્યો ને બંગલો બનાવ્યો. તો એક મિત્ર સલાહ દીધી કે આમને બધે ફરતી લોન વાવો, કે લોન, ઈ કે લોન માથે તો આ બંગલો કર્યો, હજી લોન નું ક્યાં કરો તમે? કે ઈ નહીં ઓલી 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 લીલી આવે ઓલી ધ્રોકડી. તો કા નહીં હો, કા ઈ કે 150 વીઘામાં ઈ કે ગોઠણે ગોઠણે હતી, માંડ કાઢી, કે લોન હતી એમાં તો આ લોન લઈને મંગલો, એટલે જ કરવા પડ્યો. હા, ખરેખર અમારે ગઢવી એક હવન કર્યું વાડીએ, તો ભૂદેવો ને આવે ને હવન બધું, ઈ કે આમ બોલતો ક્યાંક ધ્રોકડી લઈ આવો, તો કે તમારા ગોઠણ હેઠળ છે લઈ લો. એ કે તો કોઈ પટેલ હોય, બીજા ખેતી કરતા હોય, એને કે ધ્રોકડી ગોતવી પડે. અમારે તો આમ ગોઠણ ઊંચો કરો ન્યાય ધ્રોકડ હોય ખેતરમાં. પણ ખેર, જે હું વાતી કરતો હતો કે બધી ધ્રોકડી થી લઈ, લોન થી લઈ, વડલા સુધી બધાને પેલો વરસાદ થાય એટલે બધાને નવા પાન આવે, બધાને કૂપળા ફૂટે. બોલો, બધાય વનસ્પતિને કૂપળા ફૂટે, એકને ન ફૂટે. કોને? કેળડાને. કેળડા નામનું એના અથાણાય થાય, ખબર હોય તો. એનો કોટ ગમે એવો વરસે તો એને પાંદડું નવું ન આવે. એમાં અમુક જરડા જેવા કોઈ દી કોળાય જ નહીં, એની ચિંતા ન કરવી. તમે તમારું કામ કરો, એ એનું કામ કરે, ઈ નો જ કોળાય ને. ગાય ગોવાતી હોય, ગોવાળને ખબર હોય, એમાં એક ઈતડી નામનું જંતુ થાય, ઈતડી હોય કહેવાય. એ ઈતડી આંચળના મોઢિયા સૂટી હોય ને ગાયના, તો ગોળ દોવાનું શરૂ કરે, દૂધની ધાર ભટકાય તો ઈતડી ધીરે ધીરે ઉપર વહી જાય, ન્યા માટે દૂધ લોહી પીવા. નકર 2 ઘૂંટડા દૂધના લે ગોવાળ ના ન પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય બાપા. એને તમે દૂધ પીવડાવો, અમૃત પીવડાવો, એનો લોહી જ પીવાનું તમે શું કરો? એટલે એવી આ દુનિયા છે. પણ હું વાત એ કરતો તો, પાણી બિન મુક્ત કો ઝવેરી ખરીદે કોણ, પાણી બિન સુધર સિરોહી માત્ર નામ કી, પાણી બિન હઈ કો કુદાવે ખરીદે કોણ. પાણી વગરના ઘોડાને કોઈ નહીં. બાકી પાણી વાળું ઘોડું હોય તો આજે કરોડો રૂપિયાના ઘોડા વેચાય છે, પણ પાણી વાળી ઘોડો હોય તો ઈ પાણી વાળું ઘોડું હોય, અને એના માથે શિવાજી મહારાજ કે મહારાણા પ્રતાપ જેવો સુરવીર કોઈ સવાર થાય. મારે રેપર આવે ને, રેપર, આ આપણું ગુજરાતનું ચારણી સાહિત્યનું રેપર સાંભળજો. હા, યુદ્ધના મેદાનમાં ઘોડી લઈ નીકળ્યા, ખાલી ઘોડી કેમ દોડે એનું સપાખરું ગીત સાંભળજો, તમને આમ આબોહૂબ લાગે. પાગા નાખતા રકાબ કવિ, ધાગા ધાગા ભરી ભાગા, આગા ધાવે નાહી ભાગા, મુકા નાખી ગાજ ગને ટોપકા ગણા કે તરી ભાગા, હાથ જાય થાતો બીજા રાગા પ્રભે રાજા હારા ગપે રાજ ગને રૂપા ટુમા 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 ટમા 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 ટમા. પાગા નાખતા રકાબ કવિ, ધાગા ધાગા ભરી ભાગા, આગા ધાવે નાહી ભાગા, મુકા નાહી ગાજ ગને ટોપકા ગણા કે તરી ભાગા, હાથ જાય થાતો બીજા રાગા પ્રભે રાજા હારા ગપે રાજ રૂપા ટુમા 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 ટમા 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 ટમા.
દોડે એનું છે. ઘોડા ઉપર સવાર થઈને ઘોડે સવાર આવતો હોય. પણ આપણા મોદી સાહેબ લાલ કિલ્લા ઉપરથી આવતા હોય તો ઈ કેવા લાગે? પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ જાળ દાડાનો હાલિયો દેતો ડુંગરના ડણે અને હાલિયા મુકેલા ડુંગર હાલિયા પટીને માથે લાગીયા કટારા કટા કરેના ભણા ભૂરી લટાળો થોડી દાઢી ભૂરી લટાળો ગતિ ક્રોધ વાળો કોકો વાળો ઢાળે નસા મોટો ઢાળો કરતો હુકાર અને હાથે ફાળ વિકરાળ કાળ હતો જાણે કાળ ચૂકે નહીં એક થાપે આંધીઓ. મોદી સાહેબ કોઈ દુનિયાના પ્રેસિડેન્ટને ફોન કરે ને ડીલ માટે, આમ તે ઓલો આનાકાની કરે પેલા નહીં નો નો નો, પછી મોદી સાહેબ રૂબરૂ મળીને આમ હાથ મેળવીને આમાં હાથ દબાય તો ઓલો કે યસ યસ યસ. મજા આવે હો. પણ ઈ યસ યસ. અને તમે જુઓ આમ મને એમ હતું કે પાકિસ્તાન માટે શું કરશે. પેલી વાર વડાપ્રધાન થયા હું વાઇટ જોતો, મેં કીધું મિસાઇલ છોડી છે, આમ કરશે તેમ કરશે, બધું જોતો હતો. નો મિસાઇલ છોડી, નો યુદ્ધનું કાંઈ કર્યું. હવે કદાચ હવે કરશે એવું લાગે છે, પણ નો કર્યું. પણ શું કર્યું ખબર? એમને પાકિસ્તાનને ભિખારીના પેટનું બનાવી દીધું. બોલો, કાશ્મીર માગતા હતા જે લોટ માગવા માંડ્યા, અમને ઘઉં આપો, કાશ્મીર નહીં. આ તાકાત તો છે ને સાહેબ. અને કઈ તાકાત છે ખબર? અમેરિકાના પ્રેસિડેન્ટે જયારે બોલાવ્યા પહેલી વાર અને કીધું મોદી સાહેબ તમારા માનમાં 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે, હારે આપણે બધાને ડિનર કરવાનું છે અને વ્હાઇટ હાઉસમાં ડિનર છે આજનું, અને તમારા માનમાં 20 દેશના તો પ્રતિનિધિ છે ને હારે જમવાનું છે. મોદી સાહેબે કીધું તમે મારા માનમાં એટલું રાખ્યું, બધું ગોઠવું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, પણ હું નહીં જમું. અરે કે સાહેબ આપના માટે? તો કે નહીં જમું એટલા માટે કે હું જે દેશમાંથી આવું છું એ દેશમાં અત્યારે નવલા નોરતા ચાલે છે, નકોરડા નોરતા છે, નાળિયેર પાણી સિવાય કાંઈ નહીં પીવું, ઈ તાકાત છે. એટલા માટે પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ જાળ દાડાળો હાલિયો દેતો ડુંગરના ડણે હાથિયા મુગરા ધૂળ હાંડિયા પટીના માથે લાગીયા કટારા કટારેના બાણા ભૂરી લટાળો નથી ક્રોધ વાળો કોપ વાળો ઢાળે નસા મોટી ટાળો કરતો હુકાર હાથે ફાળ વિકરાળ કાળ હંધો જાણે કાળ ચૂકે નહીં એક આપણે આંધીઓ. અને અમુક દેશના પ્રેસિડેન્ટને મળ્યા ત્યારે તમને ખબર છે આપણે એના પાસેથી લોન લીધી, ઘણું બધું કર્યું ને એ પ્રેસિડેન્ટને મળ્યા ત્યારે ગીતાજી આપ્યા. એટલે આગળ જતા કદાચ દેવાનું ન થાય તો ઓલાને ગીતા ખોલવાની કે કાંઈ તારું હતું નહીં, કાંઈ તારું છે નહીં, કાંઈ તારું છે નહીં, કાંઈ તારું હતું નહીં. પણ ખેર આ તો આનંદની વાત ખાલી કરું છું. મેં કીધું એમ ડોસીને આ રાજા કેદી મળે એટલે મોજ કરી.